સુરત પાંડેસરાની પારસ મિલમાં ગેસ ગુગળામણથી 4 કામદારોના મોત થયાની ઘટના બની હતી। આ ઘટનામાં પોલીસે જીપીસીબી અને એફએસએલના રિપોર્ટના આધારે કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી। સુરત પાંડેસરામાં આવેલી પારસ મિલની કેમિકલ ભૂગર્ભ ટાંકીમાં કામદારોને સાફ સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા। આ ગટર સાફ કરતી વખતે ગેસ ગુગળામણથી 4 કામદારોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી। જ્યારે ગેસ ગુગળામણથી 4 કામદારોના મોતનો મામલો સામે આવતા કામદારોમાં ભારે રોષ પણ ફેલાયો હતો। જે મામલાની સ્થાનિક પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ આદરી હતી। આ તપાસમાં જીપીસીબી અને એફએસએલની ટીમ જોડાઈ હતી, જેમાં પોલીસે જીપીસીબી અને એફએસએલના રિપોર્ટના આધારે કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા સામે શાહ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી કોન્ટ્રાક્ટરની ધરપકડ સાથે વધુ તપાસ શરૂ કરતા અન્ય મિલ કોન્ટ્રાક્ટરોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયું હતું। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક મજદૂરને નીચે ઉતારે। જે મજદૂર કોઈ ગુંગળામણથી અથવા અન્ય રીઝનથી બેભાન થઈ ગઈ। જે મજદૂરને બચાવવા અન્ય 3 મજદૂર પણ ભૂગર્ભ ટાંકીમાં ઉતરે। જે આધારે અગમ્ય કારણોસર 4 મજદૂર બેભાન થઈ છે તો મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા 4 મજદૂરને બહાર કાઢી ડિંડોલી સ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ। ત્યાં દાખલ કરેલ પૈકી એક મજદૂર જેનું નામ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડૉક્ટરશ્રીએ મૃત ઘોષિત કરેલ। જે આધારે પાંડેસરા પોલીસે અકસ્માત મોત 42/2026 મુજબ ગુનો દાખલ કરેલ। ત્યારબાદ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અન્ય 3 મજદૂર જેના નામ દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન તથા સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન તથા મલેન્દર પાસવાન નાઓને પણ મૃત ઘોષિત કરેલ। તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તા નાઓએ પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફ્ટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે। જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા શાહ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે। આગળની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા એસીપી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે।